નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ, વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 10, આજનો લેક્ચર નંબર 2. આજનો આપણો જે ટોપિક છે એ ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મ જીવો. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ઘરગથ્થુ ઉત્પાદનોમાં જે સૂક્ષ્મ જીવો ઉપયોગી થાય છે એના વિશેની છે એ માહિતી છે મેળવી હતી. આજે હવે જે ઔદ્યોગિક ઉત્પાદન એકમો છે એની અંદર કેટલાક પ્રતિજૈવિક દ્રવ્યો, એન્ટીબાયોટિક છે, પીણા છે, ઉત્સેચકો છે, આ બધું બનાવવા માટે જે સૂક્ષ્મ જીવો ઉપયોગી છે એના વિશે છે એ આપણે માહિતી છે એ મેળવવાની છે. બીજું કે ઔદ્યોગિક ઉત્પાદનો અંદર જે સૂક્ષ્મ જીવો ઉપયોગી છે એ વસ્તુ બનાવવા માટે છે એને આથવણની પ્રક્રિયામાંથી છે એ પસાર છે એ થવું પડે. અને સ્વાભાવિક છે કે ઔદ્યોગિક ઉત્પાદનોમાં જ્યારે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થતો હોય ત્યારે આવા સૂક્ષ્મ જીવોનો છે એ મોટી માત્રામાં છે એ ઉછેર કરવો પડે. આના માટે એને મોટા વાસણોમાં છે એ ઉછેરવામાં આવે, જેને આપણે આથવણકારકો, ફર્મેન્ટર્સ તરીકે છે એ ઓળખીએ છીએ. એટલે પહેલાં જોઈએ આપણે આથવણકારકો છે એ કોને કહેવાય. કે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મ જીવોને મોટા વાસણોમાં ઉછેરવામાં આવે છે, જેને આથવણકારકો એટલે કે ફર્મેન્ટર્સ કહે છે. આથવણકારકો એટલે શું કે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી જે સૂક્ષ્મ જીવો છે એને કોઈ મોટા વાસણની અંદર છે ઉછેરવામાં આવશે, જેને આપણે આથવણકારકો, જે આથવણની ક્રિયામાં છે એ ઉપયોગી થાય એટલે આથવણકારકો, ફર્મેન્ટર્સ તરીકે છે એને ઓળખવામાં આવે. હવે ઔદ્યોગિક ક્ષેત્રે જે સૂક્ષ્મ જીવો ઉપયોગી છે એ કઈ બાબતમાં, તો પહેલી વસ્તુ આથવણયુક્ત પીણા બનાવવામાં. આથવણયુક્ત પીણા બનાવવામાં. નંબર 2, પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક્સ બનાવવામાં. અને ત્રીજી વસ્તુ રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવચક્રીય અણુઓ બનાવવામાં. કમ્પ્લીટ. ઔદ્યોગિક ક્ષેત્રે પહેલું આથવણયુક્ત પીણા બનાવવામાં છે એ ક્યાં ઉપયોગમાં થાય એ વસ્તુ છે એ આપણે પહેલાં જોઈએ. એટલે સમજો આથવણયુક્ત પીણા બનાવવામાં સૂક્ષ્મ જીવોનો ફાળો. આથવણયુક્ત પીણા બનાવવામાં સૂક્ષ્મ જીવોનો ફાળો. રેડી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન કાળથી છે એ આપણે જોઈએ છીએ કે દારૂની બનાવટ છે એ આથવણની ક્રિયા દ્વારા છે એ બને. આમાં વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ જેવા જે પીણા છે એ ઈસ્ટની મદદથી છે એ મેળવવામાં છે આવે. આના માટે જે ઈસ્ટ વપરાય એ સેકેરોમાઇસીસ સેરીવિસ આપણે જોઈ ગયા અગાઉ ઘરગથ્થુ ઉત્પાદનોમાં. બ્રેડ બનાવવા માટે સેકેરોમાઇસીસ સેરીવિસ ઈસ્ટ, જેને આપણે શું કહેતા બેકર્સ ઈસ્ટ કહીએ છીએ, ઉપયોગી. આમાં પણ જે આવા પીણા છે આથવણયુક્ત એ બનાવવામાં પણ ફળ છે કે ફળ હોય એના રસમાંથી જે દારૂ બનાવે એના માટે જે ઈસ્ટ વપરાય એ છે સેકેરોમાઇસીસ સેરીવિસ.
પણ એને બ્રેવર્સ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવે. એટલે નામ યાદ રાખજો. બ્રેડ બનાવવા માટે સેકેરોમાઇસીસ સેરીવિસી જે બ્રેકર્સ ઈસ્ટ કહેવાય, અને દારૂ બનાવવા માટે સેકેરોમાઇસીસ સેરીવિસી છે એને બ્રેવર્સ ઈસ્ટ તરીકે છે એ ઓળખવામાં આવે. તો હવે આથવણયુક્ત પીણા કયા કયા પહેલાં એ જોઈએ. વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ, આ બધા છે એ આથવણયુક્ત પીણા છે. આ જે આથવણયુક્ત પીણા બનાવે તો એમાંથી ફળના રસમાંથી ઇથેનોલ એટલે દારૂ, ઇથેનોલનું ઉત્પાદન કરવા ઈસ્ટનું નામ શું છે? સેકેરોમાઇસીસ સેરીવિસી નો ઉપયોગ થાય. આપણે બ્રેડ બનાવવામાં પણ શું જોઈએ તો કઈ ઈસ્ટ વપરાતી હતા કે સેકેરોમાઇસીસ સેરીવિસી. આજે સેકેરોમાઇસીસ સેરીવિસીમાંથી જે ઇથેનોલ બનાવવામાં આવે આને બ્રેવર્સ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવે. નામ યાદ રાખજો, બંને એક જ છે, બ્રેકર્સ ઈસ્ટ અને બ્રેવર્સ ઈસ્ટ. બરાબર. દારૂ બનાવવા માટે બ્રેવર્સ ઈસ્ટ, બ્રેડ બનાવવા માટે બ્રેકર્સ ઈસ્ટ. હવે બીજું, આ ફળના રસમાંથી દારૂ કઈ રીતનો બનતો હોય એ જોઈએ કે ઉત્પન્ન ક્યાંથી કઈ રીતનો થાય. તો આપણને ખબર છે કે જે સ્ટાર્ચ હોય, આ સ્ટાર્ચ કેમાં ફેરવાય? ગ્લુકોઝને કઈ ક્રિયામાંથી આપણે પસાર થાય તો કે ગ્લાયકોલિસિસ. યાદ કરો, ગ્લાયકોલિસિસમાંથી પસાર થાય એટલે શું બનાવે? પાયરુવિક એસિડ. શું બનશે? પાયરુવિક એસિડ. પાયરુવિક એસિડ હવે અજારક શ્વસનમાં આગળ વધે, એટલે કે આથવણની ક્રિયામાં છે એ આગળ વધે એટલે શું થશે? C2H5OS પ્લસ CO2. આ શું થઈ ગયું? ઇથેનોલ, દારૂ બન્યું. રેડી. આ આથવણની પ્રક્રિયામાંથી છે આખી પ્રક્રિયા છે પસાર થાય કે ગ્લુકોઝ હોય ગ્લાયકોલિસિસની પ્રક્રિયામાં જાય એટલે પાયરુવિક એસિડ બને. પાયરુવિક એસિડ અજારક શ્વસનમાં આગળ વધશે આથવણની ક્રિયામાં, એટલે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ છે એનું ઉત્પાદન છે એ કરશે. કમ્પ્લીટ આ રીતનું છે એ બ્રેવર્સ ઈસ્ટની મદદથી છે એ દારૂ બને. પછીનું આગળ જોઈએ આપણે કે જે આ પીણા છે એ બે પ્રકારના હોય. નિસ્યંદિત પીણા અને અનિસ્યંદિત પીણા. જો હવે નિસ્યંદિત અને અનિસ્યંદિત એટલે શું કે જ્યારે આ બ્રેવર્સ ઈસ્ટની મદદથી જ્યારે દારૂ બને ત્યારે એમાં યાદ રાખજો 13% જ આલ્કોહોલનું પ્રમાણ હોય. એટલું 8 થી 13%. આપણે ટેક્સ્ટ બુકની અંદર આપેલું નથી પણ 8 થી 13% છે એ છે એની અંદર છે એ નિસ્યંદિતની અંદર છે એ હશે. નિસ્યંદિત વગરનામાં. હવે જો આલ્કોહોલનું પ્રમાણ વધારવું હોય તો એનું શું કરવું પડે તો કે નિસ્યંદન કરવું પડે. એના કારણે શું થાય છે? આલ્કોહોલનું પ્રમાણ છે એ વધશે. તો આપણે પહેલાં જોઈએ, યાદ રાખવાનું, નિસ્યંદિત હોય એમાં આલ્કોહોલની માત્રા કેવી છે? આલ્કોહોલની માત્રા વધુ હોય, અને અનિસ્યંદિત હોય એમાં આલ્કોહોલની માત્રા ઓછી. આ યાદ રાખજો. નિસ્યંદિત હોય એમાં આલ્કોહોલની માત્રા વધુ, અને અનિસ્યંદિત હોય એમાં આલ્કોહોલની માત્રા કેવી હશે? ઓછી. તો અનિસ્યંદિતમાં આપણે ઉદાહરણ જોઈએ. અનિસ્યંદિતમાં કઈ આવશે કે જેમાં આલ્કોહોલની માત્રા ઓછી હોય? તો કેમાં આવશે? એક વાઇન અને બીજું આવશે બિયર. આ વાઇન અને બિયરનું ઉત્પાદન છે એ નિસ્યંદન વગર છે એ મેળવાય છે. જ્યારે નિસ્યંદિતમાં આપણે જોઈએ ઉદાહરણમાં તો કે વિસ્કી, બ્રાન્ડી અને રમ. આ છે એ નિસ્યંદન દ્વારા છે એ મેળવે એટલે કે નિસ્યંદિત છે. આમ વિસ્કી, બ્રાન્ડી અને રમ આમાં આલ્કોહોલની માત્રા કેવી હશે? વધુ. જ્યારે વાઇન અને બિયર એમાં આલ્કોહોલની માત્રા કેવી હશે? ઓછી. રેડી. આ એક યાદ રાખશું. નિસ્યંદિત પીણા કયા? અનિસ્યંદિત પીણા કયા? અનિસ્યંદિતમાં આવશે વાઇન અને બિયર, નિસ્યંદિતમાં આવશે વિસ્કી, બ્રાન્ડી અને રમ. ક્લિયર? આ પહેલું આપણે પૂર્ણ કર્યું. કયું? આથવણયુક્ત પીણા બનાવવામાં સૂક્ષ્મજીવોનો કઈ રીતનો ઉપયોગ થાય. હવે આપણે આવશે પ્રતિજૈવિક દ્રવ્યો બનાવવામાં સૂક્ષ્મજીવોનો ફાળો. જોઈએ આપણે
કે પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એન્ટીબાયોટિક્સ વગરના વિશ્વની કલ્પના પણ ન કરી શકીએ. 20મી સદીની અંદર જે એન્ટીબાયોટિક્સની શોધ થઈ અને મેડિકલ ક્ષેત્રે છે એ ક્રાંતિ છે એ લાવ્યા. હવે આ પ્રતિજૈવિક દ્રવ્ય એન્ટીબાયોટિક્સ એટલે શું, એનો મતલબ છે આપણે સમજીએ. જો એન્ટી પ્લસ બાયોટિક્સ, એન્ટીનો મતલબ શું થાય તો કે વિરુદ્ધ, અને બાયોટિક્સનો મતલબ શું થાય એટલે કે જૈવ, જૈવ મતલબ સજીવ. તો એન્ટીબાયોટિક્સનો મતલબ શું થયો, સજીવ વિરુદ્ધ. પણ મનુષ્યના સંદર્ભમાં નહીં. આ સજીવ વિરુદ્ધ એટલે કોની વિરુદ્ધ, તો કે રોગકારકો વિરુદ્ધ. કોના વિરુદ્ધ થશે, રોગકારકો વિરુદ્ધ. જે રોગકારકો છે કે જે રોગ ફેલાવે એને આવા એન્ટીબાયોટિક્સ છે એ આવા રોગકારકો છે એનો નાશ કરી નાખે. એટલે એન્ટીબાયોટિક્સનો મતલબ શું થશે, રોગકારકો વિરુદ્ધ. કે આવા એન્ટીબાયોટિક્સ પ્રતિજૈવિક દ્રવ્યો છે એ સૂક્ષ્મ જીવોમાંથી છે બનાવવામાં આવે અને એનો ઉપયોગ રોગકારક સૂક્ષ્મ જીવોના છે એ નાશ માટે છે એ કરવામાં આવે. સૌ પ્રથમ શોધાયેલું જે એન્ટીબાયોટિક્સ પ્રતિજૈવિક દ્રવ્ય છે એ પેનિસિલિન છે, આપણે સૌ જાણીએ છીએ. હવે એન્ટીબાયોટિક્સ પેનિસિલિનની જે શોધ થઈ એ અનાયાસે થઈ, કે કોઈ ચોક્કસ પ્રકારનો પ્રયોગ છે એ પેનિસિલિન કે એન્ટીબાયોટિક શોધવા માટે થતો નહીં, પણ આકસ્મિક શોધ છે એ પેનિસિલિનની છે થયેલી છે. જે એક રસપ્રદ બાબત છે એ જોઈએ આપણે કઈ રીતની થયું. તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામનો વૈજ્ઞાનિક હતા. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિક છે હતા. આ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના જે વૈજ્ઞાનિક હતા એ સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા ઉપર છે પ્રયોગ કરતા. સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા ઉપર છે એ પ્રયોગ છે કરતા. હવે એને શું કર્યું કે એક પેટ્રી ડીશ છે હતી, આ રીતની એક પેટ્રી ડીશ છે. હવે અનાયાસે એક પેટ્રી ડીશ એ ધોયા વગરની છે રહી ગઈ, એટલે એની અંદર મોલ્ડ ઉત્પન્ન થઈ. હું ઉત્પન્ન છું, આ મોલ્ડ, ફૂગ. હવે જે પેટ્રી ડીશ ધોયા વગરની હતી અને જેમાં મોલ્ડ ઉત્પન્ન થઈ હતી, ફૂગ, એ પેટ્રી ડીશની અંદર બેક્ટેરિયા છે એની વૃદ્ધિ થઈ નહીં. એટલે કે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયામાં જોવા મળે નહીં. બેક્ટેરિયાની વૃદ્ધિ ન થઈ, બેક્ટેરિયા નાશ પામ્યા. તો આનો મતલબ શું હોઈ શકે કે કદાચ આ જે મોલ્ડ ઉત્પન્ન થઈ ફૂગ, એણે એવું રસાયણ ઉત્પન્ન કર્યું કે જેણે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવીને એનો નાશ કરી નાખ્યો. ફરીથી સમજો, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા ઉપર છે એ પ્રયોગ કરતા હતા, એમાં અનાયાસે આકસ્મિક રીતે એક પેટ્રી ડીશ ધોયા વગરની રહી ગઈ. જે ધોયા વગરની પેટ્રી ડીશ હતી એની અંદર મોલ્ડ એટલે કે ફૂગ ઉત્પન્ન થઈ. આ ફૂગમાંથી એવું કંઈક રસાયણ ઉત્પન્ન થયું છે કે જેણે આ સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા હતા એનો નાશ કરી નાખ્યો, એની વૃદ્ધિ થવા દીધી નહીં. એટલે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે એવું વિચાર્યું કે આની અંદરથી ઉત્પન્ન થતું કોઈક એવું રસાયણ છે કે જે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા છે એનો નાશ કરે છે, એને અટકાવે છે, જેને શું નામ આપવામાં આવ્યું, પેનિસિલિન. શું નામ આપવામાં આવ્યું, પેનિસિલિન. અને જે મોલ્ડમાંથી એ મેળવ્યું એ ફૂગ કઈ હતી, પેનિસિલિયમ નોટેટમ. પેનિસિલિયમ નોટેટમ ફૂગ. આ પેનિસિલિયમ નોટેટમ ફૂગમાંથી છે એ પેનિસિલિન છે એ મેળવવામાં આવે. રેડી. ત્યાર પછી અર્નેસ્ટ સેન, હાર્વર્ડ ફ્લોરે, આ બંને વૈજ્ઞાનિકોએ છે આ એન્ટીબાયોટિક્સની છે એ તીવ્ર ઉપયોગિતા છે એ પ્રસ્થાપિત કરી. એટલા માટે 1945ની અંદર 1945માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, અર્નેસ્ટ સેન અને હાર્વર્ડ ફ્લોરે, આ ત્રણેય વૈજ્ઞાનિકોને છે એ 1945ની અંદર છે એ નોબેલ પ્રાઇઝ આપી અને સન્માનિત છે એ કરવામાં આવ્યા.
આ જે પેનિસિલિનની શોધ થઈ હતી એણે બીજા વિશ્વયુદ્ધની અંદર અમેરિકાના ઘાયલ થયેલા જે સૈનિકો હતા એની સારવારમાં પણ એનો વ્યાપક પ્રમાણમાં છે એ ઉપયોગ છે એ કરવામાં આવ્યો હતો. બીજું, હવે વિદ્યાર્થી મિત્રો, જે આ એન્ટીબાયોટિક્સ છે એની શોધ થયા પછી મેડિકલ ક્ષેત્રે છે એ ક્રાંતિ આવી. એટલે જે રોગો હતા જેવા કે પ્લેગ છે, કાળી ખાંસી, ઊંટાટિયું, હુફિંગ કફ જેને કહેવાય, ડિફ્થેરિયા, રક્તપિત્ત એટલે કે કુષ્ઠરોગ, લેપ્રોસી જેવા રોગોની અંદર છે એ આ એન્ટીબાયોટિક્સના કારણે આ રોગો છે એની સામે લડવામાં છે એ માનવજાતને છે એ ખૂબ મોટી સફળતા છે એ મળી. કમ્પ્લીટ. તો આ આપણે બીજું પૂરું કર્યું, પ્રતિજૈવિક દ્રવ્યો, એન્ટીબાયોટિક્સ. તો આપણે એન્ટીબાયોટિક્સ એટલે હું, એનો મતલબ સમજાય, કઈ રીતનું આકસ્મિક રીતે પ્રથમ પેનિસિલિન એન્ટીબાયોટિકની શોધ થઈ એના વિશે પણ થઈ. હવે આપણે છેલ્લો ટોપિક, રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ બનાવવામાં સૂક્ષ્મજીવો કઈ રીતના ઉપયોગી થાય એના વિશે છે એ માહિતી છે એ મેળવી. જોઈએ, રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ બનાવવામાં સૂક્ષ્મજીવોનો ફાળો. જોઈએ તો પહેલાં આપણે રસાયણોમાં જોઈએ કે કેટલાક કાર્બનિક એસિડ છે એ બનાવવામાં સૂક્ષ્મજીવો કઈ રીતના છે એ ઉપયોગી છે એ થાય. નામ યાદ રાખજો, પૂછાય છે MCQમાં. કાર્બનિક એસિડ બનાવો એમાં પહેલું જોઈએ આપણે સાઇટ્રિક એસિડ. તો સાઇટ્રિક એસિડ જે છે એ એસ્પરજીલસ નાઇઝરમાંથી છે એ મેળવવામાં આવે. એસ્પરજીલસ નાઇઝરમાંથી યાદ રાખજો, સાઇટ્રિક એસિડ શેમાંથી મેળવવામાં આવશે? એસ્પરજીલસ નાઇઝરમાંથી. પછીનું છે એસેટિક એસિડ. એસેટિક એસિડ. તો એસેટિક એસિડ છે એ મેળવવામાં આવશે એસિટોબેક્ટર એસેટી. એસિટોબેક્ટર એસેટી. કમ્પ્લીટ. પછી આવશે બ્યુટેરિક એસિડ. બ્યુટેરિક એસિડ એ મેળવવામાં આવશે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ. એમાંથી મેળવવામાં આવશે ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ. પછી લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ એ મેળવવામાં આવશે લેક્ટોબેસિલસ. લેક્ટોબેસિલસ દહીં બનાવવામાં જવાબદાર છે, જોઈ ગયા આપણે લેક્ટોબેસિલસ. તો આ છે કાર્બનિક એસિડના નામ. સમજો, સાઇટ્રિક એસિડ છે એ કેમાંથી મેળવવામાં આવે? એસ્પરજીલસ નાઇઝર. પણ યાદ રાખજો, એસ્પરજીલસ નાઇઝર છે એ શું છે? ફૂગ. ખાસ યાદ રાખજો, સાઇટ્રિક એસિડ એસ્પરજીલસ નાઇઝર નામની ફૂગમાંથી મેળવવામાં આવે. એસેટિક એસિડ છે એ એસિટોબેક્ટર એસિટી નામના બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે. એસિટોબેક્ટર એસિટી શું છે? બેક્ટેરિયા. બ્યુટેરિક એસિડ છે એ ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમમાંથી મેળવવામાં આવે, એ પણ શું છે? બેક્ટેરિયા. લેક્ટિક એસિડ છે એ લેક્ટોબેસિલસમાંથી મેળવવામાં આવે. તો લેક્ટોબેસિલસ શું છે? તો કે બેક્ટેરિયા. આપણે જોઈ ગયા. રેડી. આમાં એક ફૂગ કઈ છે? એસ્પરજીલસ નાઇઝર. બાકીના ત્રણેય શું છે? બેક્ટેરિયા. એમાંથી છે એ આ કાર્બનિક એસિડ છે એનું ઉત્પાદન છે એ કરવામાં આવે. ત્યાર પછીનું આપણે આગળ જોઈએ આલ્કોહોલ. તો કે આલ્કોહોલની અંદર શું આવે? ઇથેનોલ. ઇથેનોલ કેમાંથી મેળવવામાં આવે? કઈ ઈસ્ટ જવાબદાર છે? કઈ ઈસ્ટ જવાબદાર આવે? સેકેરોમાઇસિસ સેરિવિસી.
સેકેરોમાઇસિસ સેરેવિસી. કમ્પ્લીટ. હવે જોઈએ ઉત્સેચકો. એમાં પહેલું લાઇપેઝ. એનો ઉપયોગ છે ડિટર્જન્ટની બનાવટમાં અને લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવા માટે. ડિટર્જન્ટની બનાવટમાં અને લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવામાં ઉપયોગી થાય. રેડી. પછી આવશે પેક્ટિનેઝ અને પ્રોટીએઝ. તો આપણે જોઈએ છીએ કે જે બજારમાંથી આપણે ફળનો રસ લાવીએ કોઈ પણ, તો એ રસ આપણને શુદ્ધ લાગે. ઘરે આપણે જે રસ કાઢીએ તો એ બજારનો જે રસ હોય અને ઘરે જે રસ કાઢેલો હોય એમાં આપણે બજારનો જે રસ હોય ને એ આપણને શુદ્ધ લાગે ને જોવો ગમે, આકર્ષક થોડોક લાગે. બરાબર. એનું કારણ શું હોય કે ફળના રસને શુદ્ધ કરવા માટે એમાં પેક્ટિનેઝ અને પ્રોટીએઝની સારવાર આપેલી હોય. એટલે આનું કાર્ય શું છે? આ બંને ઉત્સેચકનું, પેક્ટિનેઝ અને પ્રોટીએઝનું, ફળોના રસને શુદ્ધ કરવામાં ઉપયોગી. શું છે? ફળોના રસને શુદ્ધ કરવામાં છે એ ઉપયોગી થાય. કમ્પ્લીટ. પછીનું આગળ જોઈએ આપણે સ્ટેપ્ટોકાઇનેઝ ઉત્સેચક. સ્ટેપ્ટોકાઇનેઝ. આ સ્ટેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે એ સ્ટેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે. કેમાંથી? સ્ટેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે. યાદ રાખજો, સ્ટેપ્ટોકાઇનેઝ ઉત્સેચક સ્ટેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી છે એ મેળવવામાં આવે. હવે સ્ટેપ્ટોકાઇનેઝ ઉત્સેચકનું કાર્ય શું? તો કે આ ઉત્સેચક છે એ દર્દીની રુધિરવાહિનીમાં જે જામેલું રુધિર હોય એને તોડવા માટે છે એ ઉપયોગી છે. જેમ કે માનો કે આ કોઈ રુધિરવાહિની છે, એની અંદર રુધિરવાહિની અંદર છે આ જામ થઈ ગયેલું હોય તો એને તોડવા માટે, ખાસ કરીને કોરોનરી આર્ટરી કે જે હૃદયને રુધિર પહોંચાડે એની અંદર જો આવું રુધિર છે એ જામી ગયેલું હોય તો હૃદય છે એને પૂરતા પ્રમાણમાં છે એ રુધિર કે ઓક્સિજનનો જથ્થો ન મળવાના કારણે હાર્ટ એટેક છે એ આવી શકે. એટલે આ ક્લોટ બ્લસ્ટર તરીકે છે એ ઓળખે. રેડી. જોઈએ એમાં દર્દીની રુધિરવાહિનીમાં સામેલ રુધિરને તોડવા ઉપયોગી છે. એટલે કે ક્લોટ બ્લસ્ટર તરીકે છે ઓળખાય. શું કહેવાય ને? ક્લોટ બ્લસ્ટર. યાદ રાખજો કે જેને હાર્ટ એટેક આવવાની સંભાવના હોય એમાં રુધિરવાહિનીની અંદર જે રુધિર જામી ગયું હોય, ક્લોટ એને તોડવા કે ક્લોટ બ્લસ્ટર તરીકે છે એ સ્ટેપ્ટોકાઇનેઝ છે એનો ઉપયોગ છે એ થાય. રેડી. પછીનું આવશે સાયક્લોસ્પોરિન એ. સાયક્લોસ્પોરિન એ. આ સાયક્લોસ્પોરિન એ છે એ શેમાંથી મેળવવામાં આવશે? તો કે ટ્રાયકોડમાં પોલિસ્પોરમ એ મેળવવામાં આવે. ટ્રાયકોડમાં પોલિસ્પોરમ. સાયક્લોસ્પોરિન એ ટ્રાયકોડમાં પોલિસ્પોરમ ફૂગમાંથી છે એ મેળવવામાં આવશે. આ સાયક્લોસ્પોરિન એનું કાર્ય શું? તાકી અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા છે ઘટાડે. અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડે.
જાણીએ છીએ કે જ્યારે કિડની આંખ કે એવું કોઈ અંગ પ્રત્યારોપણ કરવાનું હોય યકૃત છે ત્યારે આપણું શરીરથી સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે, એટલે આપણા શરીરનું જે પ્રતિકારક તંત્ર હોય એ આનો પ્રતિકાર છે એ કરશે. તો આવા સમયે સાયક્લોસ્પોરિન એ છે એ અંગ પ્રત્યારોપણની અંદર છે એ પ્રતિકારકતા ઘટાડવા માટે છે એ ઉપયોગી થાય. કમ્પ્લીટ. પછીનું સ્ટેટિન્સ. સ્ટેટિન્સ યાદ રાખજો, આ સ્ટેટિન્સ છે એ કેમાંથી છે મેળવવામાં આવે? એ મોનોસ્કસ પુર્પુરિયસ ફૂગમાંથી છે એ મેળવવામાં આવશે. મોનોસ્કસ પુર્પુરિયસ ઈસ્ટમાંથી મેળવવામાં આવે. એનું કાર્ય તો કે રુધિરની અંદર કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે. સ્ટેટિન્સનું કાર્ય શું છે? રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે. કમ્પ્લીટ. તો આ આપણે કાર્બનિક એસિડ, આલ્કોહોલ અને ઉત્સેચકોમાં કયા સૂક્ષ્મજીવો છે એ ઉપયોગી છે એના વિશેની છે એ માહિતી અત્યારે મેળવી. ઓકે, આજ સુધી આટલું.